હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે યુનિટ 1 વિની સ્માઇલ એનો પાર્ટ 2 સમજવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં અમે તમને પાર્ટ 1 વિશે સમજાવ્યું હતું. એમાં હતું સ્માઇલ ઇન ધ મિરર. સૌથી પહેલાં આપણે જોયું કે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો, એટલે એના પિતાજીએ તેને એક સુંદર મજાની સાયકલ એઝ અ ગિફ્ટ તરીકે આપી. સાયકલ કેવી હતી તો એકદમ અજોડ હતી, કોઈની પાસે ના હોય એવી. વાદળી કલરની હતી, સોફ્ટ સીટ હતી, આ નાનો એવી ઘંટડી હતી અને એક પાછળનું દ્રશ્ય જોઈ શકાય તેવો એક કાચ હતો. તેજસ્વીની આ સાયકલ જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ કે તરત જ પોતાનો પગ ડાબા પેડલ પર મૂકી અને સાયકલ પર ઉઠવાઈ ગઈ અને આનંદની ચીસ પાટી ત્યાંથી નીકળી ગઈ અને ઝડપથી સાયકલ ચલાવવા લાગી. સાયકલ ચલાવતી નદી કિનારે પહોંચી ગઈ. નદી કિનારાનો જે ખરબચડો રસ્તો હતો એના ઉપર પણ એને સાયકલ ચલાવવાની ખૂબ જ મજા આવી. એણે પોતાની પૂરી તાકાત લગાવી અને ફૂલ સ્પીડમાં સાયકલ ચલાવવાનું શરૂ કર્યું. અચાનક એની નજર એની સાયકલના ગવર્નર ઉપર એક લાલ બટન હતું. એ બટન ઉપર પડી. એણે વિચાર્યું કે આ બટન શું છે, એટલે તરત જ એણે એ બટનને દબાવીને જોયું. જેવું દબાવ્યું તરત જ એની સાયકલના પાછલા વ્હીલમાંથી એક આખો પંખો એના માથા પર આવીને રોટેટ થવા લાગ્યો, ગોળ ફરવા લાગ્યો. અચાનક આવી રીતે સાયકલમાંથી પંખો બહાર આવ્યો એ જોઈ અને તેજસ્વીની એકદમ ગભરાઈ ગઈ. એટલે બીકમાં એણે સાયકલને બ્રેક લગાવીને બદલે વધારે ઝડપથી સાયકલ ચલાવવા લાગી. હવે જેમ એની સાયકલની સ્પીડ વધવા લાગી, એની પેડલ મારવાની સ્પીડ વધવા લાગી, તેમ એની સાયકલનું સૌથી પહેલાં આગળનું પડ્યું ગ્રાઉન્ડ જમીન ઉપરથી ઊંચું થયું, પછી પાછળનું પડ્યું અને આખી સાયકલ હવામાં ઉડવા લાગી. જેમ એની સ્પીડ વધતી ગઈ છે પેડલ મારવાની, તેમ તેની સાયકલ વધારે આકાશમાં ઊંચી જવા લાગી. હવે તે થોડી ગભરાઈ ગઈ હતી, પણ તોય તેને મજા આવતી હતી. થ્રીલ એટલે રોમાંચ અનુભવ એટલે બીક પણ લાગે અને મજા પણ આવે. આપણે જ્યારે મેળામાં જઈએ અને મોટા ચક્કર જાયન્ટ વ્હીલમાં બેસીએ છીએ, આપણને બેસવાની મજા આવે, પણ જે પૈડું ઉપર ચડે જાયન્ટની જેમ આમ ઉપરની સાઈડ જાય ત્યારે આપણને મજા આવે. જેવું નીચે ઉતરે એટલે તરત આપણે બધાના પેટમાં કંઈક થાય, આપણને બીક લાગે, બરાબર. પણ વળી બાજુ ઉપર ચડે એટલે આપણને મજા આવે. એટલે આપણને બંને અનુભવ થાય છે, આનંદનો પણ થાય છે અને બીકનો પણ થાય છે. એને અંગ્રેજીમાં થ્રીલ શબ્દ વપરાય છે એના માટે. હવે એવી રીતે તેજસ્વીની થ્રીલ થઈ ગઈ હતી, ગભરાઈ ગઈ હતી અને આનંદ પણ મજા પણ માણતી હતી. હવે તે પોતાની સાયકલ આવી રીતે ઉડતી આકાશમાં ઉડતી હતી ત્યારે એણે નીચે જોયું તો એને પોતાનું ગામ દેખાય. પહેલાં તો એક નદી દેખાય. નદીમાં એક બોટ હતી, પણ એને દૂરથી ઊંચાઈ પરથી તો બોટ એવી નાની લાગી. એટલે એને વિચાર્યું કે શું સમડી ઉડે છે કે શું નદી પર. પછી એને ધ્યાનથી જોયું તેને ખબર પડી કે ના નદીમાં એક બોટ છે. પછી તેણે પોતાની સાયકલ પોતાના ગામની દિશા તરફ વાળી. નીચે જોયું તેને પોતાનું ગામ દેખાયું. ગામમાં વળી એને પાછી પોતાની સ્કૂલ દેખાઈ. એ સ્કૂલ દેખાઈ એટલે એને સ્કૂલના છાપરા ઉપર જોયું. સ્કૂલના છાપરા ઉપર જોયું તો ખૂબ જ બધા પાંદડા, ઘણા બધા પાંદડા એ છાપરા ઉપર પડેલા હતા. એને વિચાર્યું કે સ્કૂલનું છાપરું એટલું ગંદુ છે, કાલે હું એને ચોક્કસ સાફ કરીશ એવું વિચારી અને પછી એ પોતાની સાયકલને મજા માણવા લાગી. હવે એનો પાર્ટ 2 આજે આપણે જોઈશું. Now she was over the farm and fields. હવે તેની ખેતરોની ઉપર હવામાં ઉડી રહી હતી. ગ્રીન ફિલ્ડ્સ, લીલાછમ ખેતરો. She was enjoying the beautiful view. તે આકાશમાં ઉડતી પોતાની સાયકલમાંથી સુંદર મજાના દ્રશ્યોની મજા માણી રહી હતી. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે 6થા ધોરણનું બીજું લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 સુધી ચર્ચા કરી હતી. આજે આપણે એક્ટિવિટી 8 જે આપણો રિયલ પાર્ટ છે એના વિશે ચર્ચા કરીશું. ઉપર હેડિંગ આપેલું છે ઇટ વોઝ અ કોલ્ડ ડે. સ્ટુડન્ટ્સ, તમે બધા તમારી ટેક્સ્ટ બુક ખોલીને બેસજો. હું જેમ વાંચતી જાઉં એમાં તમે જોતા જજો તો તમને વધારે મજા આવશે. ઇટ વોઝ અ કોલ્ડ ડે. કોલ્ડ એટલે ઠંડી, ઠંડકનું વાતાવરણ, ઠંડી. ઇટ વોઝ અ કોલ્ડ ડે. આજે ઠંડીનો દિવસ, બરાબર. ઠંડીના દિવસ. અત્યારે પણ આપણે વરસાદ પડી રહ્યો છે અને લગભગ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે.
જ્યારે આજની સવારે આખી રાત કાલે વરસાદ પડ્યો હતો અને સવારે જે ઠંડક હતું એવું જ અહીંયા પણ એવા જ વાતાવરણનો આખો આ પાઠ છે. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઠંડીનો દિવસ હતો. લાસ્ટ યર, લાસ્ટ એટલે ભૂતકાળ, ગયા વર્ષે, યર એટલે વર્ષ, ગયા વર્ષે ધેર વોઝ વન રિયલી બેડ ડે. શું કહે છે કે ભાઈ ગયા વર્ષે ખરેખર ખરાબ દિવસ હતો. કેવો ખરાબ દિવસ હતો? તો ઇટ વોઝ મંડે. તે સોમવાર હતો. યુઝવલી એટલે સામાન્ય રીતે there are about 25 students in my class. સામાન્ય રીતે અથવા તો લગભગ there are about 25 students, 25 વિદ્યાર્થીઓ in my class, મારા વર્ગમાં લગભગ 25 વિદ્યાર્થીઓ છે. બટ that day, પરંતુ તે દિવસે, કયા દિવસે? તો મંડે, સોમવારે, જે ઠંડીનો દિવસ હતો એ દિવસની વાત છે કે આમ તો મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ છે, પણ તે દિવસે there were only 5 students, ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હતા. આપણે સ્કૂલમાં પણ આપણે અનુભવ કરેલો જ છે. આ તો આ વર્ષે આપણે કોરોનાના હિસાબે સ્કૂલો ચાલુ નથી થઈ ચોમાસાની ઋતુમાં, બાકી દર વર્ષે આવો ભયંકર વરસાદ આખી રાત પડ્યો હોય તો બીજા દિવસે સવારે સ્કૂલમાં ક્લાસમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકદમ ઓછી હોય. માંડ ગણીને 15-20 બાળકો આવે 60 વિદ્યાર્થીમાંથી, અને પછી આવીને બધા વાતો કરે, મસ્તી કરે, તોફાન કરે અને થોડું ઘણું ભણે અને પછી વહેલા છોડે એટલે ઘરે ખુશ થતાં ઘરે જતા રહે. તો અહીંયા પણ આપણે એવું જ કીધું છે કે તે સોમવારનો દિવસ હતો. આમ તો મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ છે, પરંતુ તે દિવસે ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હાજર હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. ખરેખર ખૂબ જ ઠંડી હતી. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક. બધે અંધારું હતું. એન્ડ ગ્રે આઉટસાઇડ. અને બહારની બાજુ તો રૂમમાં તો કોઈ પણ રૂમમાં જાઓ, ક્લાસરૂમમાં કે ઘરમાં, બેડરૂમમાં, હોલમાં, ગમે ત્યાં જાઓ, તમારે આવા વાતાવરણમાં ઘરમાં લાઇટ કરવી જ પડે તો જ તમે ઘરમાં તમને બધી વસ્તુ સ્પષ્ટ દેખાય. એટલે કહે છે કે આમ તો અંધારું હતું અને પાછું ગ્રે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહારની બાજુ ગ્રે કલરનું આખું આકાશ રાખોડી રંગનું, એટલે ઘાટા વાદળાઓથી ઘેરાયેલું હતું. ઘેરા કલરના વાદળા, જાણે હમણાં હજી વરસાદ તૂટી પડશે એવા વાદળાઓથી બહારની સાઈડ ઘેરાયેલું હતું. ધેર વોઝ નો સનશાઇન. સૂર્ય ઉગ્યો જ નહોતો વાદળાઓની હિસાબે, એટલે સૂર્યપ્રકાશ તો હતો જ નહીં. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ. હું એવું માનું છું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા. બિકોઝ ધે વેર સિક. કારણ કે તેઓ બીમાર હતા. ધે વેર એટ હોમ. તેઓ ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ. અને કદાચ તો તેઓની પથારીમાં હતા. બરાબર. સોમવારનો દિવસ હતો. પુષ્કળ ઠંડી હતી, પુષ્કળ વરસાદ હતો. અને આમ તો મારા વર્ગમાં, આમ તો ક્લાસમાં 25 વિદ્યાર્થીઓની સંખ્યા છે, પરંતુ એ ઠંડી અને વરસાદને કારણે ફક્ત 5 જ સ્ટુડન્ટ, 5 જ વિદ્યાર્થીઓ વર્ગમાં આવેલા હતા, હાજર હતા. ખૂબ જ ઠંડી હતી, પુષ્કળ વરસાદ હતો, ચારે બાજુ અંધારું હતું, બહાર આખું આકાશ વાદળાઓથી ઘેરાયેલું હતું, સૂર્યપ્રકાશ ઉગ્યો ન હતો. એટલે હું માનું છું કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નહોતા, પણ ઘરે હતા અને પણ એમની પથારીમાં હતા. કારણ કે આવા વાતાવરણમાં બાળકોની શરદી ઉધરસ જલ્દી લાગુ પડી જાય, એટલે એ લોકો કદાચ બીમાર હતા. મે બી એટલે કદાચ, પરહેપ્સ. બીજો પેરેગ્રાફ છે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. શ્રીમાન જોશી એ અમારા વર્ગ શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તે હંમેશા શાળામાં હાજર હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. તેઓ ક્યારેય સોમવારે રજા પાડતા નથી. તેઓ ક્યારેય સોમવારે ઘરે રહેતા નથી. હંમેશા શાળામાં હાજર જ હોય છે. લાસ્ટ મંડે. ગયા સોમવારે. વોઝ નો ડિફરન્ટ. ગયો સોમવાર પણ કંઈ જુદો ન હતો. ભલે ગમે એટલું અંધારું હતું, ગમે એટલો વરસાદ હતો, ગમે એટલી ઠંડી હતી,
પણ દરેક સોમવાર આ મિસ્ટર જોશી માટે એક જ સરખા સોમવાર હતા. ગયો સોમવાર કંઈ જુદો ન હતો. હી વોઝ નોટ એટ હોમ, એટલે કે આટલા ઠંડીના આટલા વરસાદી વાતાવરણમાં પણ તેઓ ઘરે નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તે તેમના વર્ગખંડમાં હતા. એન્ડ ઇટ વોઝ કોલ્ડ, અને ખૂબ જ ઠંડી હતી. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ, વળી પાછા એ અમારા સાહેબ છે મિસ્ટર જોશી જે સર છે એ પાછા ગરમ કપડાં પણ પહેરીને આવેલા ન હતા. આટલું ઠંડુ વાતાવરણ છતાં પણ એ નોર્મલ કપડાં પહેરીને જ આવેલા હતા. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ, તેઓ ગરમ કપડામાં પણ ન હતા. ઇન ફેક્ટ, હકીકતમાં ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ. ખરેખર સાચી વાત તો એ છે કે જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજર હતા કે ક્લાસમાં હાજર હતા એ બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ઠંડીનો અનુભવ કરતા હતા. બધા વિદ્યાર્થીઓ જબરજસ્ત ઠંડી લાગતી હતી, બધા ધ્રુજતા હતા, પંખા બંધ હતા તોય ઠંડી લાગતી હતી વરસાદને કારણે. અને ત્યારે મિસ્ટર જોશી નોર્મલ પરિસ્થિતિમાં સાદા કપડાં પહેરીને ગરમ કપડાં લીધા વગર જ સ્કૂલમાં આવી ગયા હતા. ઇન ફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, હકીકતમાં બધા બાળકો ખૂબ જ ઠંડી અનુભવી રહ્યા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ, એકદમ ઠંડુ વાતાવરણ હતું, જોરદાર. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, જો કેવું કીધું છે કે આખી સ્કૂલ જાણે એક રેફ્રિજરેટર એટલે આપણું ફ્રીઝ, જે આપણા ઘરે આપણે વાપરીએ છીએ એનું આખું ફૂલ ફોર્મ છે રેફ્રિજરેટર, એને આપણે ટૂંકમાં ફ્રીઝ બોલીએ છીએ. તો આખી સ્કૂલ જાણે ફ્રીજ જેવી બની ગઈ હતી. આપણે કેવું શિયાળામાં તમે ઠંડીની ઋતુમાં જુઓ તમે ફ્રીજ આખી રાત બંધ હોય, સવારે ખોલો એટલે બધી ઠંડી વરાળ આપણને લાગે. એમાં ફ્રીઝરનું ખાનું અલગ હોય ને એક ખોલો એટલે તો એમાંથી જબરજસ્ત ઠંડી થવા લાગે. એટલે આ લોકો એવું જ કહે છે કે આખી સ્કૂલમાં બધી જ વસ્તુ, બેન્ચ ઠંડી, આપણું બેગ મૂક્યો તે ઠંડુ, ક્લાસરૂમના જે કંઈ વસ્તુ બારી નડો તો બારી ઠંડી, ટેબલ નડો તો ટેબલ ઠંડુ, બધી વસ્તુ ઠરી ગઈ હતી. આખી સ્કૂલ એક ફ્રીજ જેવી બની ગઈ હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, અને અમારો રૂમ તો પાછો ફ્રીઝરના ખાના જેવો. ફ્રીજ તો આખી સ્કૂલ ફ્રીજ તો ખરી જ, અને અમારો રૂમ તો વળી પાછો ફ્રીઝર જેવો, એટલે આપણે ફ્રીજમાં જે બરફ મૂકવાનું ખાનું હોય છે ને ફ્રીઝર કહીએ છીએ, એના જેટલું ઠંડુ હતું અમારો રૂમ. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, અને શ્રીમાન જોશી કેવા લાગતા હતા? બરફ જેવા લાગતા હતા. એ પણ એકદમ ઠંડા, તો એમણે અમે તો ગરમ કપડાં પહેરેલા હતા, જ્યાં શ્રીમાન જોશી તો ગરમ કપડાં નહોતા પહેર્યા, એટલે તો બરફ જેવા જ લાગતા હતા. જો ત્રણે ઉપમા આપી છે. સ્કૂલને શેની આપી છે? રેફ્રિજરેટરની. ક્લાસને શેની આપી છે? ફ્રીઝરની. અને ટીચર એના જે સર છે એને શેની આપી છે? બરફની ઉપમા આપી છે, કે બરફ જેવા ઠંડા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. એવું મસ્ત લખ્યું છે કે નાનો ક્લાસ એકદમ ઠંડો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો હતો, ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, હું શાળાએથી જલ્દી વહેલો ઘરે જવા માટે નીકળી ગયો. એટલે કે સ્કૂલમાં સંખ્યા ઓછી હતી, ખૂબ વરસાદ હતો, ઠંડી હતી, એટલે શાળાને વહેલી છોડી દેવામાં આવી હતી. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ, પછી શું કહે છે? આખો દિવસ વરસાદ વરસ્યો અને છેક રાત્રે વરસાદ બંધ થયો, અટકી ગયો. નેક્સ્ટ ડે, બીજા દિવસે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સવારે સૂર્ય સરસ મજાનો ચમકતા પ્રકાશ સાથે, સોનેરી પ્રકાશ સાથે ઉગ્યો. સો એવરીથિંગ વોઝ ઓકે, અને તેથી બધું આજે નોર્મલ હતું. જો સૂર્ય આપણા માટે કેટલો ઉપયોગી છે, સૂર્યપ્રકાશ. 2 દિવસ સૂર્ય ના ઉગે ને તો આપણે બધા કંટાળી ગયા, સૂર્ય કેમ નથી ઉગતો, તડકો કેમ નથી આવતો, બરાબર? એટલે સૂર્ય ઉગે એટલે આપણું જીવન બધાનું નોર્મલ થઈ જાય. એટલે કહે છે કે આજે તો સૂર્ય ઉગી ગયો હતો અને એટલે આજે બધું નોર્મલ હતું. દેર વેર 25 સ્ટુડન્ટ્સ, સ્કૂલમાં ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ આજે હાજર હતા. બટ નોટ ઓનલી 5, ફક્ત 5, ગઈકાલની જેમ ફક્ત 5 જ નહીં, પણ 25 સ્ટુડન્ટ્સ આજે હાજર હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પણ આ શ્રીમાન જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર, તે ત્યાં ન હતા, એટલે કે સ્કૂલમાં ન હતા. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ, તે ઘરે હતા, પથારીમાં બીમાર પડ્યા હતા. બરાબર? આગલા દિવસે જ્યારે બહુ ઠંડી હતી ત્યારે 5 જ સ્ટુડન્ટ આવ્યા હતા અને શ્રીમાન જોશી આવ્યા હતા.
અને બીજા દિવસે જ્યારે નોર્મલ ડે થયો, સૂર્ય ઉગ્યો, ત્યારે જ્યારે 25 વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે મિસ્ટર જોશી ગેરહાજર હતા. કેમ? કારણ કે ગઈકાલની ઠંડીને કારણે તે બીમાર પડી ગયા હતા અને આજે એમના ઘરે પથારીમાં સૂતા હતા. બરાબર, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે એની નીચે જુઓ, ઘટનાને આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આ ખાલી જગ્યાઓ આપણે અત્યારે ચર્ચા કરી લઈએ, પછી અત્યારે તમે સાંભળતા આ વિડીયો જોતા નહીં લખતા, હું તમને આનો ફોટો પાડીને મોકલીશ, ત્યારે તમે એને નોટમાં ઉતારી લેજો. અત્યારે ફક્ત સાંભળો. બરાબર. ધ વેધર વોઝ ખાલી જગ્યા એની એન્ડ રેની. વેધર એટલે વાતાવરણ. વાતાવરણ વરસાદી અને કેવું હતું? ઠંડુ હતું. બીજું, ઇટ વોઝ ડાર્ક એન્ડ ખાલી જગ્યા. પાઠમાંથી શબ્દો છે એ ખૂબ જ અંધારું અને બહારની સાઈડ કેવું હતું? ગ્રે આઉટસાઇડ. ખાલી જગ્યામાં લખવાનું થશે ગ્રે આઉટસાઇડ. મેની સ્ટુડન્ટ, ત્રીજી ખાલી જગ્યા છે, મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ. બરાબર. ચોથું, ધેર વોઝ નો સનશાઇન. પાંચમું, લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ. મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે બીમાર હતા. છઠ્ઠી, મિસ્ટર જોશી વોઝ એટ હોમ. મિસ્ટર જોશી ઘરે હતા. પછી છેલ્લી લાઈન આપ્યું છે ને, સિક ઇન બેડ. પથારીમાં બીમાર હતા. સાતમું વાક્ય છે, સાતમી ખાલી જગ્યા છે, ધ ખાલી જગ્યા વોઝ લાઈક અ ફ્રીઝર. શું ફ્રીઝર જેવું લાગતું હતું? તો એનો ક્લાસરૂમ એ ફ્રીઝર જેવો લાગતો હતો. પછી છે, ધ સ્કૂલ વોઝ લાઈક ખાલી જગ્યા. સ્કૂલ આખી કેવી લાગતી હતી? રેફ્રિજરેટર જેવી. અને નવમું છે, ધ ખાલી જગ્યા સ્ટોપ્ડ એટ નાઇટ. રાત્રે અટકી ગયો. શું અટકી ગયો? રેન. અને 10મી ખાલી જગ્યા છેલ્લી છે, મિસ્ટર જોશી વોઝ ખાલી જગ્યા નેક્સ્ટ ડે. બીજા દિવસે મિસ્ટર જોશી ઘરે હતા. એટલે આપણે લખીશું ખાલી જગ્યામાં એટ હોમ. હવે નીચેના વાક્યો પાછળ જુઓ. નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. મિત્રો, ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. બરાબર. હવે તમે મોટા થઈ ગયા છો, સવાર પાડીમાં આવી ગયા છો, એટલે તમારે હવે ખરા ખોટાની બાળમંદિરની જેમ આપણે આવી ખરા ખોટાની સાઇન કરવાની નથી. પણ ખોટા માટે ફોલ્સ લખવાનું છે અને સાચા માટે ટ્રુ લખવાનું છે. બરાબર. તમે મોટા થઈ ગયા છો. ચલો, પહેલું વાક્ય છે, ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તે સોમવારે ક્લાસમાં 5 વિદ્યાર્થીઓ હતા. તો સાચી વાત છે ને, એટલે આપણે લખીશું ટ્રુ. આ લખવાનું, આવી સાઇન કરવાની નહીં. બીજું, ઇટ વોઝ વોર્મ ઓન મંડે. લો, કેવું કીધું છે કે સોમવારે ગરમ વાતાવરણ હતું. ગરમ ક્યાંથી આટલું બધું ઠંડુ હતું? ત્યાં આપણે લખીશું ફોલ્સ. ત્રીજું, મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. તે સોમવારે મિસ્ટર જોશી હાજર હતા ને ક્લાસમાં. તો લખીશું ટ્રુ. ચોથું વાક્ય, મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે મિસ્ટર જોશી શાળામાં હતા. નહોતા. ઘરે પથારીમાં બીમાર પડ્યા હતા. એટલે આપણે લખીશું ફોલ્સ. અને મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે, નેક્સ્ટ એટલે બીજા દિવસે મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓએ ઠંડીનો અનુભવ કર્યો. સાચું કે ખોટું? ખોટું છે, ફોલ્સ. બરાબર. આ ખરા ખોટા અને આ ખાલી જગ્યા નોટમાં લખવાની છે. પણ હું ફોટા પાડીને મોકલું, એમાંથી જોઈને લખવાની છે. હવે એક્ટિવિટી 9 જુઓ. એમાં એક ડાયલોગ જેવું કંઈક આપેલું છે, આપણે વાંચીએ. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે, એટલે ભૂલી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મીનો ડાયલોગ નીચે આપેલો છે. બરાબર. અર્ચના દરરોજ ડાયરી લખે છે, પણ કેટલાક દિવસથી કામમાં અટવાઈ હશે, તેને ડાયરી લખવાનો ટાઈમ મળ્યો જ નથી. એટલે હવે અઠવાડિયાની કે 4-5 દિવસની ભેગી ડાયરી લખે છે. હવે એને બધું તો યાદ હોય નહીં, કયા દિવસે શું હતું શું નહીં. દરરોજે લખતા હોય તો યાદ હોય, પણ 4-5 દિવસ ભેગા થાય એટલે આપણે ભૂલી જઈએ. એટલે હવે અર્ચના એની મમ્મીને પૂછી અને આ ડાયરી લખે છે. અર્ચના, સૌથી પહેલાં અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે.
અર્ચના એની મમ્મીને કહે છે કે મમ્મી મહેરબાની કરીને મને કહે કે ગયા રવિવારે આપણે ક્યાં હતા? મમ્મી સેઝ વી વેર ઓન ધ ફાર્મ. આપણે ક્યાં હતા? તો ખેતર ઉપર હતા. અર્ચના સેઝ ઓ યસ. એટલું કરી અને પછી એ પોતાની ડાયરીમાં લખી લે છે. પછી પાછી પૂછે છે વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી? એ દિવસે આપણે ખેતરમાં હતા તો એ ખેતરમાં જે પેલું મોટું વૃક્ષ જોયું હતું એનું શું નામ હતું? તો મમ્મી સેઝ બિગ ટ્રી. મમ્મી પૂછે છે મોટું વૃક્ષ? અર્ચના સેઝ વન નિયર ધ વેલ. અર્ચના યાદ કરે છે કે પેલું મોટું વૃક્ષ કૂવાની પાસે હતું એ. એટલે મમ્મી કહે છે યસ ધેટ વોઝ એન આંબલા ટ્રી. મમ્મી કહે છે અરે હા હા એ તો આંબળાનું ઝાડ હતું. અર્ચના સેઝ ઓકે બરાબર. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન? અર્ચના પૂછે છે કે સારું વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન? સારું ગયા શુક્રવારે બપોરે હું ક્યાં હતી? ગયા શુક્રવારે બપોરે હું ક્યાં હતી એને પૂછીને યાદ કરાવે છે કે ભાઈ તું મને યાદ કરાવ કે ભાઈ ગયા શુક્રવારે હું ક્યાં હતી? મમ્મી સેઝ ઓન ફ્રાઈડે. વોટ વોઝ ધ ડેટ? એટલે મમ્મી પૂછે છે કે ઓન ફ્રાઈડે ગયા શુક્રવારની વાત કરે છે તો મમ્મી પૂછે છે કે ગયા શુક્રવારે વોટ વોઝ ધ ડેટ? કઈ તારીખ હતી? એટલે અર્ચના કહે છે ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. આ મહિનાની 11મી તારીખ હતી. આ મહિનાની 11મી તારીખ. અર્ચનાને તારીખ યાદ કરાવે છે એટલે હવે મમ્મીને તારીખ ઉપરથી યાદ રહેશે. એટલે મમ્મી યાદ કરી કહેશે કે વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. આપણે દૂધસાગર ડેરીમાં હતા. અર્ચના સેઝ એન્ડ મમ્મી ઓન ધ 12th. અને 12મી તારીખે મમ્મી ક્યાં હતા? મમ્મી સેઝ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો લાઇબ્રેરીમાં હતા. અર્ચના સેઝ ઓ યસ અરે હા આઈ રિમેમ્બર નાઉ. હવે મને યાદ આવી ગયું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું ત્યાં મારા મિત્રોની સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. અને મમ્મી 10મી તારીખે હું ક્યાં હતી? મમ્મી સેઝ ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. અને આ મહિનાની 10મી તારીખે તો તું ડૉક્ટરના દવાખાનામાં હતી. અર્ચના સેઝ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. અર્ચના શું કહે છે હા બરાબર 10મી તારીખે હું દવાખાનામાં હતી પણ એ હું મારી ડાયરીમાં લખીશ નહીં. મમ્મી સેઝ વાય નોટ બેટા? કેમ નહીં લખી બેટા? અર્ચના સેઝ નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. અર્ચના કહે છે કે ના ના આ તો બહુ ખરાબ અનુભવ છે એટલા માટે. મમ્મી સેઝ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ. મમ્મી કહે છે પણ ખરેખર આ તો એક સાચો અનુભવ છે. સાચો અનુભવ છે. સો પ્લીઝ રાઇટ ઇટ. એટલે એને તું લખ. જો ડાયરી લખતા હોય ત્યારે આપણે આપણા સારા ખરાબ ખોટા બધા અનુભવો એમાં લખીએ તો આપણને એ દિવસનું બધું યાદ રહે. ડાયરી એટલા માટે જ લખવાની કે આપણે આટલા દિવસો દરમિયાન જે કંઈ અનુભવ કર્યો હોય એ બધું એમાં આપણને વાંચીએ ત્યારે યાદ રહે. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો લખો. હવે આપણે જે સંવાદ વાંચ્યો છે એના આધારે અહીંયા ટાઈમ પ્લેસ અને પીપલ એ બધું લખવાનું છે. બરાબર? હું તમને એનો ફોટો પાડીને મોકલી દઈશ. તમે નોટમાં લખી નાખજો. અત્યારે ખાલી સમજાવી દઉં છું. લાસ્ટ સન્ડે ક્યાં હતા? તો આપણે કીધું છે એટલે પ્લેસમાં લખીશું ઓન ધ ફાર્મ. અર્ચના મધર અને ફાધર તો આપેલું જ છે. હવે જો પ્લેસમાં આપ્યું છે કે ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં કોણ હતું? તો કોણ હતું એ પણ આપેલું છે કે અર્ચના, સલીમ અને ટીના. પણ કયા સમયે લાઇબ્રેરીમાં હતા? તો આપણે લખીશું ઓન 12th ઓફ ધીસ મંથ. પછી ત્રીજામાં ટાઈમ આપ્યો છે ઓન 10th ઓફ ધીસ મંથ. આ મહિનાની 10મી તારીખે ક્યાં હતા? તો એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. કોણ હતું? તો અર્ચના, મધર અને ફાધર. પછી પ્લેસમાં આપ્યું છે ઇન ધ દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરીમાં કોણ હતું? ક્યારે હતા? તો ઓન 11th ઓફ ધીસ મંથ. અને કોણ હતું? તો અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. બરાબર? એટલે આ કોઠો ખાલી તમારે નોટમાં લખવાનો છે. હું ફોટો પાડીને મોકલું એમાંથી જોયું. હવે પાછળ એક્ટિવિટી 10 આપી છે એ જોઈ લઈએ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપ્યું છે એમ, ઇઝ, વોઝ, વેર, આર. બરાબર?
હવે આ બધા તમને ખબર હોવી જોઈએ કે એમ અને ઇઝ, એમ ઇઝ અને આર આ ત્રણ વર્તમાન કાળ માટે વપરાય છે. એમ ઇઝ આર આ વર્તમાન કાળ માટે વપરાય છે, બરાબર. અને વોઝ અને વેર આ બંને ભૂતકાળ માટે વપરાય છે. ચલો હવે પહેલું જો ટુડે ખાલી જગ્યા સેટરડે. ટુડે તો વર્તમાન કાળ એટલે ઇઝ, એની બાજુમાં યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. યસ્ટરડે ભૂતકાળ એટલે એની જોડે આવશે વોઝ. પછી છે ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. આ વર્ષે આઈની જોડે શું આવે એમ. હું છઠ્ઠા ધોરણમાં છું. લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5. ગયા અઠવાડિયે હું 5મા ધોરણમાં હતી તો ભૂતકાળ માટે વોઝ. પછી છે ધીસ વીક આ અઠવાડિયે વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. વી એટલે અમે, બહુવચનમાં અમે તો વીની જોડે આવે આ, અમે શાળામાં છીએ. લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન ધ પાર્ક. ગયા અઠવાડિયે અમે પાર્કમાં હતા, બગીચામાં, તો વીની સાથે ભૂતકાળમાં આવશે વેર. આ છે આ અને આ એ બંને એક વચનના કર્તાની સાથે વપરાય છે, તમને ખબર જ હશે, બરાબર. આઈ, પછી હી, પછી શી અને ઇટની જોડે. અને આ બે છે એ બંને બહુવચન માટે વપરાય છે, બહુવચનના કર્તાની સાથે. એમાં આવશે વી, યુ અને યુ, બરાબર. આ ભૂતકાળનો આ બંને, આ વર્તમાન કાળનું બહુવચન, આ ભૂતકાળનું બહુવચન, એટલે કે આ વર્તમાન કાળનું એક વચન, આ ભૂતકાળનું એક વચન. ઓકે, ચલો હવે માય ખાલી છેલ્લી ખાલી જગ્યા છે. માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે. આજે મારા મિત્રો અહીંયા છે. મિત્રો બહુવચનમાં વર્તમાન કાળમાં શું આવે આ. અને પછી છે તે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે. ગઈકાલે તેઓ અહીંયા ન હતા, ભૂતકાળ માટે વેર. આવા બીજા વાક્યો બનાવવાના છે. આનો એક્ટિવિટી 10નો ફોટો પાડીને તમને મોકલી દઉં એટલે તમારે નોટમાં લખી નાખવાનું છે. ઓકે, હવે એક્ટિવિટી 11 એમાં પણ તમારા પરિવારના સભ્યો વિશેની માહિતી લખવાની છે. ચોપડીમાં આપ્યો છે એવો એક કોઠો દોરવાનો છે અને એમાં મધર, ફાધર, એની નીચે બ્રધર, સિસ્ટર, બરાબર, એ લખી અને પછી એ બધાના નામ લખવાના છે. પહેલાંમાં હુના ખાનામાં નામ, વેરના ખાનામાં એમની બર્થ ડેટ ક્યારે છે લખવાની છે, અને વેર કઈ જગ્યાએ એમનો જન્મ થયો છે એ લખવાનું છે. એનો પણ હું તમને મારો એક નમૂનો ફોટો પાડીને મોકલીશ. તમારે તમારા ફેમિલી મેમ્બર્સ લખવાના છે, હું મારા ફેમિલી મેમ્બર્સ લખીશ, તમારે તમારા ફેમિલી મેમ્બર્સના નામ લખવાના છે અને એમની જન્મ તારીખ અને એમની જન્મસ્થળ લખવાનું છે, બરાબર. એટલે આટલો કોઠો એક્ટિવિટી 11માં નોટમાં બનાવવાનું છે. હવે જુઓ બીજું એક્ટિવિટી 11માં બીજું કાંઈ નથી કરવાનું. હવે એક્ટિવિટી 12 જોઈ લઈશું. એ બહુ જ ઇઝી છે, તમને આવડી જાય એવી છે. હું તમને એક વાક્ય બોર્ડ પર કરીને બતાવું છું, તમારે એ રીતે એને નોટમાં કરી લેવાની છે. એનો ફોટો હું મોકલીશ નહીં, કારણ કે બહુ ઇઝી છે અને તમને આવડે એવું છે. ચલો દાખલા તરીકે હું એક આ વાક્ય લખું છું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, બરાબર. આમ જે ઉદ્ગાર છે. હવે અહીંયા તમારે જેટલા લેટર્સ દેખાય છે, લેટર્સની સાથે સાથે જે આ પંક્ચ્યુએશન માર્ક્સ કહેવાય, બરાબર, આ પંક્ચ્યુએશન માર્ક્સ છે, એને પણ તમારે બોક્સમાં લખવાના છે. એટલે અહીંયા જે નીચે બોક્સ આપેલા છે આવી રીતે આપેલા હશે. દાખલા તરીકે આ બોક્સ છે, બરાબર. પછી અહીંયા આગળ બીજું છે પછી અહીંયા બોક્સ આપેલા છે. તમારે આ શબ્દો પંક્ચ્યુએશન માર્ક્સ સાથે આમાં લખવાના છે. દાખલા તરીકે હેલો આમાં લખો, આ પંક્ચ્યુએશન માર્ક્સ આની જોડે, બરાબર. પછી ફ્રેન્ડ્સ,
અહીંયા મોર્નિંગ. અહીંયા છેલ્લે પંક્ચ્યુએશન માર્ક્સ. દરેક પંક્ચ્યુએશન માર્ક્સને પણ તમારે આ બોક્સમાં લખવાનું છે, બરાબર. એવી રીતે આ જેટલા વાક્યો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે એટલા તમારે નોટમાં લખી નાખવાના છે. અહીંયા આપણો પાઠ પૂરો થયો. હું જે ફોટા પાડી મોકલું એમાંથી તમારે સ્પેલિંગો બધા 3 વાર લખવાના છે અને જેટલી એક્ટિવિટીઝના ફોટા મોકલું એ બધા તમારે નોટમાં લખવાના છે.